મધ્યના 13મા વચનામૃતની અંદર મહારાજે વાત કરી છે કે તમને જે પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું છે એ જો યથાર્થ રૂપની અંદર સમજાઈ જશે તો કામ ક્રોધાદિક સ્વભાવો તમારા સહેજે ખરી પડશે. ભગવાન સ્વામિનારાયણ એ વખતે પરમહંસો સામે સાક્ષાત હતા. આજે એ ભગવાન સ્વામિનારાયણનું સાક્ષાત સ્વરૂપ જેમના અંગે અંગની અંદર રહેલા છે મહારાજ એવા મહાન સ્વામી મહારાજ આપણને મળેલા છે. અને એમનું સ્વરૂપ જ્યારે આપણને ઓળખાઈ જાય તો સ્વભાવ માત્ર આપણા ટળી જશે. કારણ કે સ્વભાવ ટાળવાનું સામર્થ્ય સત્પુરુષનું છે. રૂડી કોબર્ટ નામનો એક બાસ્કેટબોલ પ્લેયર અમેરિકાનો એ જ્યારે આ વખતે મહંત સ્વામી મહારાજ 2023માં ત્યાં રોબિન્સવિલ અક્ષરધામના ઉદ્ઘાટન સમયે હાજર હતા. ત્યાં આગળ યજ્ઞાનંદ સ્વામી આ બાસ્કેટબોલના પ્લેયરને ત્યાં લાવે છે, ખેલાડીને. અને એ વ્યક્તિ ત્યાં બાપાને મળે છે મહંત સ્વામી મહારાજને. મહંત સ્વામી મહારાજને મળ્યા ત્યારે એને પ્રશ્ન પૂછ્યો મહંત સ્વામી મહારાજને કે બાપા મારે સારા નેતા થવું હોય તો શું કરવું જોઈએ? બાપાએ કીધું દાસના દાસ થવાનું. પેલાને કઈ સમજાયું નહીં. એટલે યજ્ઞાનંદ સ્વામીએ સમજાવ્યું કે બાપા આવી વાત કરે છે કે તમારે દાસના દાસ થવું. એને કીધું કે હું આ પ્રમાણે વર્તીશ. પહેલી જ મુલાકાત છે, બાપા સાથેના શબ્દો છે. બાપાએ દાસના દાસ થવાની વાત કરી દીધી. આ શબ્દનો સંદેશ લઈને પોતે જાય છે. 13મી ઓગસ્ટે આ વ્યક્તિ મળેલો. બરાબર એક મહિના પછી 14મી સપ્ટેમ્બરે એને આ પ્રકારે બીજી ટીમ સાથે રમવાનું હતું. પણ આ એટલો બધો ગુસ્સાવાળો હતો જેમ પેલા રોડ ઉપર ટેન્કર જતા હોય અને વ્હાઇટ કલરના ટેન્કર પર લખેલું હોય હાઈલી ઇમ્પ્લિમેબલ. આનાથી દૂર રહેજો, અત્યંત જ્વલનશીલ છે. જરા કામ કરો પ્રગટી ઉઠે. ઝઘડો કરે આ બાસ્કેટબોલની કોઈ પણ ગેમ રમવા જાય તો વારે વારે એને કોઈની સાથે ઝઘડો થાય ને એમાં પાછા એને કાર્ડ બતાવીને રમવાનું બંધ કરાવે. આવો એનો એગ્રેસિવ સ્વભાવ, ગુસ્સાવાળો એ વ્યક્તિ જ્યારે રમવા માટે મેચમાં ગયો અને મેચ રમતા રમતા બે બીજા પ્લેયરો સાથે ઝઘડો કરવા આ એને છોડાવવા માટે ગયો. એ બંનેને છૂટા પાડવા ગયો ત્યાં પેલા ઝઘડતા હતા એમાં એક જણાએ એની પોચી પકડીને દબાવી દીધો, માથું પકડીને. અને આખું સ્ટેડિયમ એકદમ શોક થઈ ગયું. કારણ કે ખબર હતી કે આ તો હવે પેલાનું નાક કે તોડી નાખશે. પણ આશ્ચર્ય એ થયું કે પેલા એને દબાવી રાખ્યો છતાંય આ કંઈ જ બોલે નહીં. એણે આમ હાથ ઊંચો કર્યો રેફરીને બોલાવવા માટે. રેફરી આવે એમને છૂટા પાડ્યા. અને આ જોઈને બધાને આશ્ચર્ય થયું. એ વખતે આ ટીમના જે ઓનર હતા એને પૂછ્યું કે તે કેમ કઈ પ્રકારનું રિએક્ટ ના કર્યું? ત્યારે પેલાએ કીધું કે હું 1 મહિના પહેલા મહંત સ્વામી મહારાજને મળીને આવ્યો. મહંત સ્વામી મહારાજને મેં કીધેલું કે તમે મને જે દાસના દાસ થવાનો આદેશ આપ્યો છે એટલે કે મારે મારા ગુસ્સાને શાંત કરવાનો છે. જ્યારે મને પેલાએ મારી ઓછી ગળું પકડ્યું હતું એ વખતે હું મનમાં વિચારતો હતો કે જો હું આને કંઈક મારીશ અને એવું રિએક્ટ કરીશ તો મારે ગુરુ મહંત સ્વામી મહારાજને નહીં ગમે એટલે મેં ન કર્યું. અને એના વર્તનથી આખા અમેરિકાની અંદર એનું નામ પ્રસિદ્ધ થઈ ગયું. ગુરુના વચનના એક શબ્દોને જો યાદ રાખીને પણ જીવન જીવી જઈએ ને તો ભૌજન તાલિકાની અંદરથી આપણને ભૌજન પ્રાપ્ત થાય. પણ આ જે દુનિયામાં જીવીએ છીએ ત્યાં પણ આપણી પદ પ્રતિષ્ઠા વધતી હોય છે.